ઘરે બેઠા અંગ્રેજી બોલતા થઈ જાવ હે મારા વાલા, વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। 60 દિવસના ફ્રી સ્પોકન ઇંગ્લિશમાં બીજો દિવસ, આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો। અંગ્રેજી લખવા બોલવા શીખવા માટેનો બેસ્ટમાં બેસ્ટ વિડીયો અને બેઝિક ઇંગ્લિશનો મુખ્ય પાયો એટલે કે ટુ હેવના રૂપ લઈને આજે આપણે આવી ગયા છીએ। તમે જોજો, હું તમને એવી ટ્રીક કરીશ કે તમે એક જ વાક્ય ઉપરથી વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્ય, હકાર, નકાર, પ્રશ્નાર્થ વાક્ય બનાવતા થઈ જશો। એ પહેલાં વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ। આગલો 2Bનો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો। આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે હસતા હસતા ગુજ્જુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે છે। ટુ હેવના રૂપનો ઉપયોગ થાય ક્યાં? એક તો પહેલે માલિકી માટે પાસે આવો શબ્દ આવતો હોય, પાસે, બરાબર, આવો શબ્દ આવતો હોય છે, પાસે આવો શબ્દ આવતો હોય છે। માલિકી માટે આવે છે, પાસે કંઈક છે, પાસે કંઈક હતું, પાસે કંઈક હશે, કોઈ સજીવ પાસે કંઈ છે, કંઈ હતું, કંઈ હશે। પ્લસમાં બીમારી માટે આવે છે અને સંબંધ માટે આવે છે। ચાલો ગુજરાતીમાં ઈ પહેલા કરતા જોઈ લઈ। આઈ એટલે હું, મેં, મને, મારે, વી એટલે અમે, આપણે, યુ એટલે તું, તમે, હી એટલે તે પુરુષ છોકરા માટે આવે, સી એટલે તેણી સ્ત્રી છોકરી માટે આવે, ઈટ એટલે તે નિજી વસ્તુ નાન્યતર જાતિ પશુ પક્ષી પ્રાણી માટે આવે, ધે એટલે તેઓ, ઓલ એટલે બધા, વી ઓલ એટલે અમે બધા, આપણે બધા, યુ ઓલ તમે બધા, ધે ઓલ તેઓ બધા। સોરી, માફ કરજો, અહીંયા આવશે પાસે છે, ભૂતકાળમાં પાસે હતું, ભવિષ્યમાં પાસે હશે। ટુ હેવનું વર્તમાન કાળનું રૂપ હકારની વાત કરીએ, હેવ હેઝ ભૂતકાળમાં હેડ, ભવિષ્યમાં વિલ હેવ। નકારની વાત કરીએ તો વર્તમાન કાળમાં ડુ અથવા ડઝ, ભૂતકાળમાં ડીડ, ભવિષ્યમાં વિલ, એના પછી હંમેશા નોટ, અને નકારમાં હંમેશા હેવ આવશે, અહીંયા ક્યાંય હેઝ અથવા હેડ આવશે નહીં। પાસે છે, પાસે હતું, પાસે હશે, પાસે છે, પાસે નથી, પાસે હતું, પાસે ન હતું, પાસે હશે, પાસે હશે નહીં। આઈ, વી, યુ, ધે, આઈ, વી, યુ, ધે અને બહુવચનમાં હેવ આવે, હી, સી, ઈટ એક વચનમાં હેઝ આવે। ભૂતકાળમાં કોઈ પણ કરતા હોય હાગમટે સહપરિવાર હેડ, અને ભવિષ્યમાં બધા જ કરતામાં વિલ હેવ। હેવમાં જે આવતું હોય નકારમાં ડુમાં આવે, હેઝમાં આવતું હોય ડઝમાં આવે, આમાં બધાયમાં ડીડ, આમાં બધાયમાં વિલ। હવે તમે જુઓ 6 વાક્યો। મારી પાસે રૂપિયા છે, આઈ હેવ મની, મારી પાસે રૂપિયા નથી, આઈ ડુ નોટ હેવ મની, મારી પાસે રૂપિયા હતા, આઈ હેડ મની, મારી પાસે રૂપિયા ન હતા, આઈ ડીડ નોટ હેવ મની, મારી પાસે રૂપિયા હશે, આઈ વિલ હેવ મની, મારી પાસે રૂપિયા હશે નહીં, આઈ વિલ નોટ હેવ મની, આઈ વિલ નોટ હેવ મની। ચાલો તમને વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્ય, હકાર, નકાર, પ્રશ્નાર્થ 9 વાક્ય અને પછી બધાય મિક્સમાં જોઈએ આપણે। વર્તમાન કાળ પાસે છે, ભૂતકાળ કોઈ સજીવ પાસે કાંઈ હતું, ભવિષ્યકાળ પાસે કાંઈક હશે, હકાર, નકાર, પ્રશ્નાર્થ। વર્તમાન કાળમાં હેવ અથવા હેઝ આવે, નકારમાં ડુ અથવા ડઝ નોટ હેવ, પ્રશ્નાર્થમાં ડુ ડઝ આગળ આવી જાય પછી કરતા હેવ, પછી નામ જે હોય તે, ભૂતકાળમાં હેડ આવે, નકારમાં ડીડ નોટ હેવ, અને ભવિષ્યમાં ડીડ પહેલા આગળ આવી જાય પછી કરતા હેવ, ભવિષ્યમાં વિલ હેવ, નકારમાં વિલ નોટ હેવ, અને પ્રશ્નાર્થમાં વિલ આગળ આવી જાય। જોઈ છોકરા માટે છે, તેની પાસે રૂપિયા છે, હી હેઝ મની, તેની પાસે રૂપિયા નથી, હી ડઝ નોટ હેવ મની, શું તેની પાસે રૂપિયા છે, ડઝ હી હેવ મની, તેની પાસે રૂપિયા હતા, હી હેડ મની, તેની પાસે રૂપિયા ન હતા,
ભૂતકાળમાં શું આવી જાય? ડીડ. હી ડીડ નોટ હેવ મની. શું તેની પાસે રૂપિયા હતા? ડીડ સોરી માફ કરજો, અહીંયા આવશે હી. ડીડ હી હેવ મની? ડીડ હી હેવ મની? તેની પાસે રૂપિયા હશે. હી વિલ હેવ મની. તેની પાસે રૂપિયા હશે નહીં. હી વિલ નોટ હેવ મની. શું તેની પાસે રૂપિયા હશે? વિલ હી હેવ મની? તમે જોવો તો ખરા. પાર્થ પાસે ગાડી છે. પાર્થ હેઝ અ કાર. પાર્થ પાસે ગાડી નથી. પાર્થ ડઝ નોટ હેવ અ કાર. શું પાર્થ પાસે ગાડી છે? ડઝ પાર્થ હેવ અ કાર? પાર્થ પાસે ગાડી હતી. પાર્થ હેડ અ કાર. પાર્થ પાસે ગાડી ન હતી. પાર્થ ડીડ નોટ હેવ અ કાર. શું પાર્થ પાસે ગાડી હતી? ડીડ પાર્થ હેવ અ કાર? પાર્થ પાસે ગાડી હશે. પાર્થ વિલ હેવ અ કાર. પાર્થ પાસે ગાડી હશે નહીં. પાર્થ વિલ નોટ હેવ અ કાર. શું પાર્થ પાસે ગાડી હશે? વિલ પાર્થ હેવ અ કાર? પાસે કંઈક છે. વર્તમાન કાળમાં હેવ હેઝ. આપણી પાસે એટલે સજીવ પાસે કંઈ હતું તો હેડ, અને પાસે કંઈક હશે તો વિલ હેવ. અને હવે જુઓ તો ખરા, એક્ઝામ્પલ જોઈ લઈ. એક્ઝામ્પલ જોઈ લઈ. મારી પાસે ગઈકાલે સમય હતો. મારી પાસે, ચાલો મારી પાસે હતું ભૂતકાળ હકાર હેડ. આઈ હેડ સમય ટાઈમ ગઈકાલે યસ્ટરડે. મારા પપ્પા પાસે ગાડી છે. મારા પપ્પા માય ફાધર પાસે છે. હકાર વર્તમાન કાળ હેવ હેઝ એક વચનમાં હેઝ. માય ફાધર હેઝ અ કાર. મારા પપ્પા પાસે ગાડી હતી. માય ફાધર હેડ અ કાર. મારા પપ્પા પાસે ગાડી હશે. માય ફાધર વિલ હેવ અ કાર. તેઓ બધા પાસે સમય હશે નહીં. પાસે હશે તો વિલ હેવ. પાસે હશે નહીં તો વિલ નોટ હેવ. સમય ટાઈમ. મારી પાસે પાકીટ ન હતું. એ પહેલા મારી પાસે પાકીટ હતું. ભૂતકાળ હકાર આઈ હેડ અ વોલેટ. મારી પાસે પાકીટ ન હતું. નકારમાં ડીડ નોટ હેવ. આઈ ડીડ નોટ હેવ અ વોલેટ. મારી પાસે ટાઈમ નહોતો. આઈ ડીડ નોટ હેવ ટાઈમ. મારી પાસે રૂપિયા નહોતા. આઈ ડીડ નોટ હેવ મની. મારી પાસે ગાડી નહોતી. આઈ ડીડ નોટ હેવ અ કાર. મારી પાસે બાઇક નહોતું. આઈ ડીડ નોટ હેવ અ બાઇક. મારી પાસે મોબાઈલ નહોતો. આઈ ડીડ નોટ હેવ અ મોબાઈલ. જેઠાલાલ પાસે રૂપિયા છે. જેઠાલાલ પાસે છે. પાસે છે એટલે હેવ હેઝ એક વચનમાં હેઝ. રૂપિયા મની. જેઠાલાલ પાસે રૂપિયા હતા તો જેઠાલાલ હેડ મની. જેઠાલાલ પાસે રૂપિયા હશે તો જેઠાલાલ વિલ હેવ મની. અમારા પાસે નાસ્તો ન હતો. અમે આપણે એટલે વી. પાસે હતું તો હેડ. પાસે ન હતું ડીડ નોટ હેવ. વી ડીડ નોટ હેવ નાસ્તો સ્નેક્સ. તેણીની પાસે બાઇક હશે. છોકરી માટે સી. પાસે હશે એટલે વિલ હેવ. પાસે હશે નહીં તો વિલ નોટ હેવ. પાસે હશે વિલ હેવ બાઇક. રાહુલ પાસે ઘડિયાળ નથી. ઈ પેલા રાહુલ પાસે ઘડિયાળ છે. વર્તમાન કાળ હકાર હેવ હેઝ. રાહુલ એક વચનમાં હેઝ, પણ નકારમાં શું આવે? ડુ ડઝ. અને રાહુલ એમાં આવશે ડઝ. રાહુલ ડઝ નોટ હેવ ઘડિયાળ અ વોચ. બધા પાસે સમય છે. બધા એટલે ઓલ. પાસે છે હેવ હેઝ બહુવચનમાં હેવ. ઓલ હેવ ટાઈમ. બધા પાસે સમય હતો. ઓલ હેડ ટાઈમ. બધા પાસે સમય હશે. ઓલ વિલ હેવ ટાઈમ. મારી પાસે મોબાઈલ હશે નહીં. એ પેલા મારી પાસે મોબાઈલ હશે. પાસે હશે આઈ વિલ હેવ. પાસે હશે નહીં આઈ વિલ નોટ હેવ અ મોબાઈલ. તેની પાસે આવતીકાલે બાઇક હશે નહીં. છોકરા માટે હી. પાસે હશે વિલ હેવ. પાસે હશે નહીં વિલ નોટ હેવ બાઇક અ બાઇક. આવતીકાલે એટલે ટુમોરો. તેણીની પાસે કાંઈક હતું. છોકરી માટે તેણી એટલે સી. પાસે હતું હેડ. કાંઈક. કાંઈક એટલે સમથિંગ. બધું જ એવરીથિંગ. કાંઈ નહીં નથિંગ. તેની પાસે કાંઈક છે. સી હેઝ સમથિંગ. મારી પાસે બધું છે. મારી પાસે છે
આઈ હેવ. મારી પાસે ગાડી છે, આઈ હેવ કાર. મારી પાસે રૂપિયા છે, આઈ હેવ મની. મારી પાસે પેન છે, આઈ હેવ અ પેન. મારી પાસે સમય છે, આઈ હેવ ટાઈમ. મારી પાસે મોબાઈલ છે, આઈ હેવ અ મોબાઈલ. મારી પાસે બાઇક છે, આઈ હેવ અ બાઇક. મારી પાસે બધું છે, આઈ હેવ એવરીથિંગ. મારી પાસે કાંઈ નથી, આઈ હેવ નથિંગ. મારી પાસે કાંઈક છે, આઈ હેવ સમથિંગ. હું તમને આપું છું, નીચે કોમેન્ટ કરી નાખજો. તમને આપીશ. તમે એક જ વાક્ય ઉપરથી 9 વાક્ય એક જ વાક્ય ઉપરથી 9 વાક્ય વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. ટુ બીના રૂપ ક્યાં આવે? કોઈ સજીવ ક્યાં છે, ક્યાં હતો, ક્યાં હશે, અથવા કેવો છે, કેવો હતો, કેવું હશે. અને ટુ હેવના રૂપ કેમાં આવે? માલિકી માટે, પાસે કંઈક છે, પાસે કંઈક હતું, પાસે કંઈક હશે. બીમારી માટે, મને તાવ છે, મને શરદી છે, મને તાવ હતો. સંબંધ માટે આવે છે, મારે એક મોટો ભાઈ છે, મારે એક નાની બહેન છે. ટુ બી અને ટુ હેવ ખાસ યાદ રાખજો. ટુ બી વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ. ટુ બીનું વર્તમાન કાળનું રૂપ એમિઝાર. ટુ બીનું ભૂતકાળનું રૂપ વોઝ વર. ટુ બીનું ભવિષ્યકાળનું રૂપ વિલ બી. ટુ હેવનું વર્તમાન કાળનું રૂપ હેવ હેઝ. ભૂતકાળનું રૂપ હેડ. ભવિષ્યનું રૂપ વિલ હેવ. હું વ્યસ્ત છું, આઈ એમ બિઝી. હું વ્યસ્ત હતો, આઈ વોઝ બિઝી. હું વ્યસ્ત હઈશ, આઈ વિલ બી બિઝી. મારી પાસે ગાડી છે, આઈ હેવ અ કાર. મારી પાસે ગાડી હતી, આઈ હેડ અ કાર. મારી પાસે ગાડી હશે, આઈ વિલ હેવ અ કાર. ચાલો. તેણીની પાસે પર્સ છે. તમે 9 વાક્ય, 3 વર્તમાન કાળ, 3 ભૂતકાળ, 3 ભવિષ્યકાળ, હકાર નકાર પ્રશ્નાર્થમાં નીચે કોમેન્ટ કરી નાખજો. 5 ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં. દરરોજ રાત્રે 9 વાગે હસતા હસતા ગોજુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે છે. મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.